ભારતીય એરટેલ માટે ચાર્ટ પર કઈ રીતે જોઈ રહ્યા છો આપ? એરટેલ ટેલિકોમ સેક્ટરમાં લીડર છે અને જે રીતે સ્ટ્રોંગલી આઉટ પરફોર્મન્સ છે સ્ટોકનો અગર પ્રાઇસ વાઇઝ જોઈએ તો પણ ઘણું સ્ટ્રોંગલી લાસ્ટ યર FY25ની અંદર ઘણું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. નિફ્ટી 500 ઇન્ડેક્સ જુઓ કે પછી નિફ્ટી 50 ઇન્ડેક્સને જુઓ છો, એક સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે. છેલ્લા લગભગ 2 થી 2.5 મહિનામાં સ્ટોકમાં એક કન્સોલિડેશનની એક રેન્જ જોવા મળી છે. હાઈ લેવલ્સ પર 2150-2160 પાસે આપણે રેઝિસ્ટ થયા છે. કોર્પોરેટ એક્શનનું અનાઉન્સમેન્ટ છે સ્ટોકની અંદર, થોડું હજુ પણ મને લાગી રહ્યું છે કે સાઇડવેઝ કન્સોલિડેશન વિથ વોલેટિલિટી જોવા મળશે. પણ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા પોઝિટિવ છે. અગર શોર્ટથી મીડિયમ ટર્મના અગર ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ છે તો બુલિશ છે. ઘટાડે બાયની સલાહ છે. લેવલ સ્પેસિફિક જે ધ્યાન રાખવાનું છે, નીચેમાં 1950-1900ના લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ બેઝ છે. સો કોઈ પણ ઘટાડો આવે છે મારા હિસાબે સ્ટોકમાં સારી એક ઓપોર્ચ્યુનિટી છે મીડિયમથી લોંગ ટર્મ માટે. ગોઈંગ ફોરવર્ડ સૌથી પહેલા જે ટાર્ગેટ દેખાય છે 2150-2160 પાસેના, જે પ્રીવિયસલી હાઈ બન્યા છે. અને અગર એને આપણે બ્રેકઆઉટ કરીએ છીએ તો મને લાગી રહ્યું છે કે 2290 સુધીના લક્ષ્યાંક આપણને ભારતીય એરટેલમાં આવતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ ઘટાડે ખરીદવાની સલાહ બની રહી છે. તો ઘટાડે ખરીદારીની સલાહ ભારતીય એરટેલ માટે પણ આપણને બનતી જોઈ રહ્યા છે. ત્યારબાદ